ઉપલેટામાં ખેડૂત આગેવાન સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો છોટા સરદાર વિશે જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે। ખરેખર તેમના થકી અને ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું છે। આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેનું નામ અને માન અને સન્માનથી લેવાય છે। અને આજ રાજનેતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈનું 61 વર્ષીય અવસાન થયું હતું અને આજે 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથી વાડી સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યું છે। આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો તેમજ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી। કાર્યકર્તાઓ અને સહકારી પરિવાર દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધા સમૂહ અર્પણ કરવામાં આવેલ છે। જે કેસરી ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ દ્વારા, સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે। આજે ધોરાજી અને ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને જગ્યાએ થઈ અને 1000થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને વર્ષો સુધી વિઠ્ઠલભાઈની યાદમાં આ વિસ્તારની અંદર સામાજિક અને સેવાકીય કાર્યો થતા રહેશે એવી મને અપેક્ષા છે અને આજના પ્રસંગે સૌ વિઠ્ઠલભાઈને અમે યાદ કરી રહ્યા છીએ। મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 177થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે। આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું માનું છું કે 6 વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ, અલગ સંસ્થાઓ અને સમગ્ર રાજ્યની અંદર 177 સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવે છે, મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે। આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થયો છે, આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કાયમી એમનો ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા દાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।